ચલો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. શક્તિ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપણા ઓનલાઈન વિદ્યાર્થીઓ અને ઓફલાઈન પ્લેટફોર્મ પર આપણા શક્તિ એકેડમીના પરિસરમાં બેઠેલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ઇકોનોમિક્સ જેવા વિષયની આપણે ચર્ચા કરી રહ્યા હતા, જીસીઆરટી એનસીઆરટી. મારા દ્વારા જીસીઆરટી અને એનસીઆરટીનું એક સંકલન સાધીને એક કોર્સ જે આપણે તૈયાર કર્યો છે એનો આપણે આજે ચોથો લેક્ચર ભણી રહ્યા છીએ. પહેલા લેક્ચરમાં આપણે આઝાદી પૂર્વેની ચર્ચા કરી હતી કે કેવી રીતે ભારતીય અર્થતંત્ર હતું. બીજા લેક્ચરમાં આપણે આઝાદી પછી કેવા પ્રકારની અર્થવ્યવસ્થા સ્વીકારી એના વિશેની ચર્ચા કરી હતી. ત્રીજા લેક્ચરમાં આપણે ઉદ્યોગો અને વેપારોને કેવી રીતે આપણે વેગ આપ્યો એની ચર્ચા કરી હતી કે બે ઉદ્યોગો અને વેપારોને સરકાર દ્વારા 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા, શિડ્યુલ એ, શિડ્યુલ બી અને શિડ્યુલ સી. શિડ્યુલ એમાં બધા પબ્લિક સેક્ટર, શિડ્યુલ બીમાં પબ્લિક અને પ્રાઇવેટ બંને ભેગા, અને શિડ્યુલ સીમાં ઓનલી એન્ડ ઓનલી પ્રાઇવેટ સેક્ટરની આપણે ચર્ચા કરી હતી. હવે જે પ્રમાણે જીસીઆરટી એનસીઆરટીનો ફ્લો જઈ રહ્યો છે એ રીતે આપણે હવે એ રીતે ચર્ચા કરીશું કે ભાઈ કોઈ પણ દેશને પોતાનું અર્થતંત્ર મજબૂત બનાવવું હોય તો એ કેવી રીતે સંસાધનોનો ઉપયોગ કરી શકે. તમને ખબર હશે કે ભાઈ જે અર્થતંત્રના જે સાધનો છે એ છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, તો આ ચારેય જે ઉત્પાદનના સાધનો છે એનો ઉપયોગ કરવા માટે આપણી પાસે સૌથી મહત્ત્વનું જો કોઈ પૂંજી હોય તો તે છે માનવ પૂંજી. બરાબર. જો માણસ જ નહીં હોય તો ભૂમિ ઉપર આપણે શું કરી શકીશું, પ્રશ્ન રહેશે. બરાબર. તો આજના આપણા લેક્ચરમાં આ બધી જ ચર્ચા આપણે કરવાની છે. બરાબર, કે કેવી રીતે આપણે માનવ પૂંજીમાં રોકાણ કરીને દેશના અર્થતંત્રને સારો એવો વેગ આપી શકીએ. તો આપણે આગળ જઈએ. તો સંસાધન તરીકે લોકો, આપણો જે આજનો ટોપિક છે એ છે આપણો સંસાધન તરીકે લોકો. આ તમને દેખાય છે. બરાબર. એના દ્વારા હું તમને એવું સમજાવવા માગું છું કે દેશની અંદર, દેશના અર્થતંત્રમાં નાગરિકો એ સક્ષમ હશે શૈક્ષણિક બાબતે, આરોગ્યની બાબતે, જીવનના ભૌતિક ગુણવત્તાને આધારે, તો તેવા દેશનો આર્થિક વિકાસ એ અન્ય દેશોની તુલનામાં કેવો હશે, વધારે હશે. તમને ખબર હશે કે જાપાન જેવા શહેર ઉપર કે જ્યારે અમેરિકાએ અણુ બોમ્બનો ધડાકો કર્યો હતો, બરાબર, હિરોશીમા અને નાગાસાકી, આ 2 શહેરો ઉપર ઓગસ્ટ મહિનામાં, તો તેમ છતાં એવા 2 શહેરો ઉપર બોમ્બ ધડાકા થયા હોવા છતાં અત્યારે જાપાન આપણા કરતાં ક્યાંક ને ક્યાંક 50 વર્ષ આગળ છે ટેકનોલોજીમાં, 250 વર્ષ આગળ. બરાબર, 250 વર્ષ આગળ છે. તો એવું કેવી રીતે બન્યું? તો એ લોકોએ માનવ પૂંજીને ખૂબ મહત્ત્વ આપ્યું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી લઈ લો. બરાબર. મેં એક એવી રીલ્સ જોઈ હતી, બરાબર, કે જાપાનમાં જે રેસ્ટોરન્ટ છે, આપણે અહીંયા કેટલી ડીશ સર્વ કરી, બરાબર, એના આધારે બિલ બનશે. એટલે કોઈકને યાદ રાખવું પડે. પણ જાપાનમાં એવું છે કે રેસ્ટોરન્ટમાં જ્યારે તમે જમી લો, બરાબર, પછી એ જેમ આપણે ડીમાર્ટમાં કે નેશનલ એન્યુમાં જતી વખતે કેવું આપણને પહેલાં ચેક કરે છે કે આપણી જોડે કંઈ લોખંડની કંઈ વસ્તુ છે કે નહીં, તો એ લોકો પાસે એવું મશીન છે કે ડીશોને ખાલી આમ સ્કેન કરશે ને અને બિલ રેડી થઈને આવી જશે. એ લોકો પાસે એવા વોશરૂમ છે, બરાબર, કે પહેલાં ટ્રાન્સપેરન્ટ હશે, પરંતુ જ્યારે એનો યુઝ થઈ રહ્યો હશે, કોઈ અંદર જશે ને તો એ ટ્રાન્સપેરન્ટ ગ્લાસ છે ને એ પછી ટ્રાન્સપેરન્ટ નહીં રહે, તમે આરપાર નહીં જોઈ શકો. આ રીતે ત્યાંની શૌચાલયની સુવિધા પણ છે જાપાનમાં. બરાબર. ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ આગળ છે. તો એ લોકોએ પોતાના સંસાધનો ઉપર ખાસ કામ કર્યું, માનવ પૂંજી ઉપર ખાસ કામ કર્યું. ટેકનોલોજીમાં તો એકદમ આગળ છે. વિદ્યાર્થીઓ, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે માનવ પૂંજી જરૂરી છે. માનવ પૂંજી જ નહીં હોય તો આજે ખેતી ક્ષેત્ર આપણે જોઈ લઈએ કે ભૂમિ, એનો ભૂમિનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકીશું આપણે. બરાબર. અહીંયા આપણે ખૂબ સરસ રિબિન બાંધીને પૈસા બતાવ્યા. માનવ પૂંજી નહીં હોય તો આની રિબિન ખોલશે કોણ? આ પૈસાનો ઉપયોગ, માનો કે આ પૈસા આવી રીતે જ આપણા ક્યાંક ને ક્યાંક તિજોરીમાં કે ઘરમાં સાચવેલા પડ્યા છે તો એ કાળા કોલસા જેવા છે. એનો યોગ્ય શું કરવું પડે? કાં તો રોકાણ કરવું પડે યોગ્ય જગ્યાએ. પૈસામાંથી પૈસા કમાવવું એ જ માનવ પૂંજીનો એક સૌથી મોટામાં મોટો આધાર છે. બરાબર.
તો માનવ પૂંજી જરૂરી છે આ કારણોસર. બીજું કે માનવ પૂંજીને સક્ષમ બનાવવા માટે, કાર્યક્ષમ બનાવવા માટે તમે જોઈ શકશો કે અહીંયા આપણા બાળકો ભણી રહ્યા છે તો શિક્ષણ જરૂરી છે. શિક્ષણ જરૂરી છે. જો શિક્ષણ એમનામાં હશે ને, ટેલેન્ટ હશે, સ્કિલ હશે, તો જમીન, મૂડી, શ્રમ અને જે નિયોજક છે, જે ઓરિજિનલ અસલી માનવ પૂંજી છે, એ જમીન, મૂડી અને શ્રમનો શું કરી શકશે? યોગ્ય ઉપયોગ કરી શકશે. જે તે દેશના અર્થતંત્રને વિકસિત બનાવવા માટે આપણે એ પ્રશ્ન 100% વિચારવો જોઈએ કે દેશમાં કેવા વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. બરાબર. જેમ કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એ ત્રણેય એકબીજા સાથે એક સાંકળી જે સાંકળ બનાવે છે. બરાબર. તો એ સાંકળ જે છે, જે ચેઇન છે આખી ઇકોનોમિકલી, બરાબર, એમાંથી કોઈ એક ક્ષેત્રનો જો ફાળો નહીવત થઈ જાય તો એની અસર ઇનડાયરેક્ટલી બંને ક્ષેત્ર ઉપર પડશે. ઉદ્યોગ ક્ષેત્ર જો એ પોતાની જે કાર્યક્ષમતા છે એનાથી ઓછી કાર્યક્ષમતાએ કામ કરશે ને તો એની અસર કૃષિ ક્ષેત્ર પણ પડશે. કેવી રીતે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર જો કાર્યરત નહીં હોય તો કૃષિ ક્ષેત્રમાંથી ઉત્પાદન થયેલો કાચો માલનો આપણે ક્યાં લઈ જઈશું? બરાબર. ખબર છે કે ખેતરમાં ચપ્પલ તો ઉગતા નથી. બરાબર. ખબર છે કે ડાયરેક્ટ કપડાં ઉગતા નથી, શર્ટ ઉગતા નથી, પેન્ટ ઉગતા નથી, ડ્રેસ ઉગતા નથી. ત્યાં તો શું ઉગે છે? કપાસ. ઉદ્યોગ ક્ષેત્ર જો કાર્યરત નહીં હોય, પૂરેપૂરું કાર્યક્ષમતાથી કાર્ય નહીં કરતું હોય તો સેવા ક્ષેત્ર એનો પણ ફાળો કેવો થઈ જશે? નહીવત થઈ જશે. અને આ દરેક ક્ષેત્રને એકબીજા સાથે સાંકળવા માટે માનવ પૂંજી જરૂરી છે. અને એ માનવ પૂંજીને યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો દેશના સંસાધનોનો એ યોગ્ય ઉપયોગ કરી શકે. આમાં ટકાઉ વિકાસનો પણ સારો એવો કોન્સેપ્ટ આવી જાય. ટકાઉ વિકાસની વ્યાખ્યા જેવી હતી કે વર્તમાન પેઢીની જરૂરિયાતો એવી રીતે સંતોષવી કે ભાવિ પેઢીની જરૂરિયાતો પણ સંતોષાય અને એ લોકો માટે પણ સંસાધનો યોગ્ય પ્રમાણમાં શું રહે? ઉપલબ્ધ રહે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એનો રિપોર્ટ પણ આવે છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો. શિક્ષણ પછી એક મહત્વની, જો કોઈ દેશના અર્થતંત્રમાં ખૂબ મહત્વની કોઈ સેવા હોય તો તે છે આરોગ્યની, સ્વાસ્થ્યની સેવા. માનવ પૂંજી એ ત્યારે જ 100% કાર્યક્ષમતાથી કાર્ય કરી શકશે જ્યારે એ કેવું હશે? સ્વસ્થ હશે. જો સ્વસ્થ નહીં હોય તો એ 100% કાર્યક્ષમતાથી કાર્ય કરી શકશે નહીં. તો સ્વાસ્થ્યની સેવા પણ ખૂબ જરૂરી છે. આપણે ઘણી બધી જગ્યાએ એવું વાંચ્યું હશે, જોયું હશે કે ભારતમાંથી લોકો કેન્સરની જો ટ્રીટમેન્ટ માટે ભારતને પ્રિફર નહીં કરે, લોકો બહાર જશે, ફોરેન જઈને લોકો ટ્રીટમેન્ટ લેશે, સારવાર લેશે. એવું શા માટે? એવું એટલા માટે કે ત્યાંની જે સ્વાસ્થ્યની સુવિધા છે એ કેવી છે? ખૂબ સારી છે. બરાબર. અને આપણે ફેસ કરેલું છે કે કોરોના જેવા કાળમાં આપણને ખબર પડી ગઈ હતી કે આપણું આરોગ્ય ક્ષેત્ર કેવું છે. ભલે આપણા વિદ્યાર્થીઓ ઓનલાઈન બેઠા હોય, એમાં કેટલાક જો આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા હોય, ભલે એમને ખોટું લાગતું હોય, પરંતુ ઓક્સિજનના બાટલા લેવા માટે આપણે ક્યાંક ને ક્યાંક દોડાદોડી કરવી પડી હતી. બરાબર. તો આ ખૂબ નિંદનીય બાબત કહેવાય. તો સ્વાસ્થ્ય ક્ષેત્ર પણ ખૂબ સરસ એવું હોવું જોઈએ. પ્રવૃત્તિના બે પ્રકાર છે. જીસીઆરટીના વિદ્યાર્થીઓને પણ ખબર હશે કે પ્રવૃત્તિના બે પ્રકાર છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. જ્યારે એનસીઆરટીમાં પ્રવૃત્તિ અથવા આર્થિક ક્રિયાના બે પ્રકાર છે એ રીતે દર્શાવાયું છે. એક બજાર ક્રિયા. બજાર ક્રિયાઓ એટલે બીજું કંઈ નથી, જીસીઆરટીની બુકમાં જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ જ અહીંયા બજાર ક્રિયાઓ છે. આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા એવી હતી કે આર્થિક લાભ માટે જે કાર્ય કરવામાં આવે છે. વેતનના બદલામાં જે આપણે શ્રમ આપીશું, શ્રમના બદલામાં જે વેતન મળે એને પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વેતનના બદલામાં તમે જે શ્રમની સેવા આપો છો એ પણ શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય. એમાં સરકારી સેવાઓ પણ આવી ગઈ. બધી સરકારી સેવાઓ આર્થિક પ્રવૃત્તિમાં આવશે. એવી દરેક પ્રવૃત્તિ કે જેમાંથી તમને શું પૈસા કમાવા મળે છે. બરાબર. અત્યારે અમે લોકો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છીએ તો આ પણ એક આર્થિક પ્રવૃત્તિ જ છે. જ્યારે તમે એવું નક્કી કરશો કે આર્થિક પ્રવૃત્તિ છે, પછી તમારી પાસે એ પ્રશ્ન તો ઊભો જ છે કે આ આર્થિક પ્રવૃત્તિ કયા ક્ષેત્રમાં આવશે? શિક્ષણ ક્ષેત્ર શેમાં આવે? તો કે સેવા ક્ષેત્રમાં. બરાબર. માનો કે તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છો, તમારું પોતાનું કોઈક શેડ છે, તમે કારખાનું ચલાવો છો અને ત્યાં તમે કારીગર રાખીને એ લોકોને શું આપો છો? વેતન આપો છો. તો તમે ઉદ્યોગ ક્ષેત્રમાં આવશો.
માનો કે તમારી પાસે ગામડે જમીન છે અને જમીન ખેતી કરવા માટે તમે એનો ઉપયોગમાં લો છો, તો એ જમીન દ્વારા જે કંઈ આવક તમને મળશે કૃષિ ક્ષેત્રમાં આવશે. તો જે તે પ્રવૃત્તિ નક્કી થયા પછી પણ તમારી પાસે એ ઓપ્શન તો હશે જ કે એ પ્રવૃત્તિ કયા ક્ષેત્રમાં આવશે. ઓકે, તો બજાર ક્રિયાઓ એટલે બીજું કંઈ નથી, આ છે આર્થિક પ્રવૃત્તિ. ગેરબજાર ક્રિયાઓ એટલે આ બીજું કંઈ નથી, આ શું છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. એકદમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ કે હું જ્યારે ભણતો હતો સ્કૂલમાં ત્યારે મને પણ એવું જ સમજાવવામાં આવતું હતું કે માતા દ્વારા પોતાનો બાળકનો જે ઉછેર કરવામાં આવે છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અથવા કોઈ ગૃહિણી દ્વારા ઘરનું જે કામ કરવામાં આવે છે, ઘરકામ કરવામાં આવે છે, એ પણ શું હશે? બિન આર્થિક પ્રવૃત્તિમાં જ આવશે. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એ તમને દરેકને ખબર હોવી જોઈએ, કેમ કે એના આધાર ઉપર જ જીડીપીનો કોન્સેપ્ટ રહેલો હોય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું પેદાશ. આર્થિક પ્રવૃત્તિમાં કમાયેલા નાણાં, આર્થિક પ્રવૃત્તિ દ્વારા ઉત્પાદન કરેલું વસ્તુઓ, આર્થિક પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવેલી સેવાઓનો જે આપણે સરવાળો કરીશું એને આપણે જીડીપી કહીશું. ગૃહિણી દ્વારા પોતાના ઘરમાં જે સેવા આપવામાં આવે છે, બરાબર, પોતાનું જે ઘરકામ કરવામાં આવે છે એ સેવાને આપણે આર્થિક પ્રવૃત્તિ ના કહી શકીએ, બિન આર્થિક પ્રવૃત્તિ છે, એટલે જીડીપીમાં એમનો ફાળો આપણે ગણીશું નહીં. જીડીપી, જીએનપી, એનડીપી, બરાબર, એનએનપી આ એક અલગ કોન્સેપ્ટ જે બહુ મોટા છે અને સમજવા જેવા, કેમ કે આના આધાર ઉપર અર્થશાસ્ત્રના બહુ ક્વેશ્ચન આવે, જે આપણે આગળ આવશે રાષ્ટ્રીય આવક ચેપ્ટર ત્યારે આપણે ખૂબ સરસ ચર્ચા કરીશું. ઓકે, તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, અહીંયા આવશે આર્થિક લાભ પાછળ કરવામાં આવતું કાર્ય, અને અહીંયા આવશે ત્યાં કોઈ આર્થિક લાભ નથી, નિસ્વાર્થ છે, સેવા છે, નિસ્વાર્થ સેવા. બરાબર. સર તમે અત્યારે આ બધું શા માટે ચલાવો છો? હું એટલા માટે ચલાવું છું, માનો કે કોઈ મેન્સનો પ્રશ્ન, આ બધું મેન્સ માટે કામમાં આવશે, આ બધું મેન્સ માટે કામમાં આવશે. ઓકે, હવે શિક્ષણ ક્ષેત્રની આપણે ચર્ચા કરીશું. એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા. અર્થશાસ્ત્રનો ખૂબ જ સેન્સિટિવ આ ટોપિક છે, શિક્ષણ ક્ષેત્ર. બરાબર. અત્યારે હાલમાં પણ આપણને ખબર હશે કે ભારતના કુલ 28 રાજ્યોમાંથી સૌથી ઊંચો જો સાક્ષરતાનો કોઈ દર હોય તે રાજ્ય કેરળ. બરાબર. સાક્ષરતાનો દર કોને કહેવાય, બધી જ ચર્ચા આપણે હવે કરીશું. એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા, અહીંયા એક આપણે માહિતી લખી છે કે આઝાદી વખતે સાક્ષરતાનો દર કેવો હતો? 12 થી 18%. 100એ તમને 12 વ્યક્તિ ભણેલા દેખાય, 12 થી 18 વ્યક્તિઓ તમને કેવા દેખાશે? ભણેલા દેખાશે. એમાં પણ આપણે હજુ ક્લાસિફિકેશન તો કર્યું જ નથી કે લોકો કેવું જ્ઞાન ધરાવે છે. જ્ઞાનના પણ અલગ અલગ પ્રકાર છે. બરાબર. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક, બરાબર. પછી આપણે ઉચ્ચ અભ્યાસની પણ અમે ચર્ચા કરી શકીએ, પ્રૌઢ શિક્ષણ પણ આવી જાય એમાં ક્યાંક ને ક્યાંક. પરંતુ આ 12 થી 18% જે આપણી પાસે જે અત્યારે ડિટેલ્સ અવેલેબલ છે એ ખાલી એવી રીતે છે કે સાક્ષરતાનો દર દેશમાં કેટલો હતો? 12 થી 18%. ક્યારે? આઝાદી વખતે. મેન્સનો પ્રશ્ન તો ખૂબ સરસ પૂછાઈ જાય, બરાબર, કે આઝાદી સમયથી લઈને વર્તમાન સમય સુધી શિક્ષણ ક્ષેત્રની વિગતવાર ચર્ચા કરો. પરંતુ આઝાદીનું જ કાંઈ ખબર ના હોય તો શું કરશું આપણે? ટીકાત્મક ચર્ચા કરવાનું કે આઝાદી સમયની શિક્ષણ ક્ષેત્રની ટીકાત્મક ચર્ચા કરો, તો ટીકાત્મકની જગ્યાએ વિવેચનાત્મક બી પૂછાઈ જાય છે, તો ત્યાં આપણે ટીકા કરવી પડશે. ઓકે, તો આઝાદી વખતે કેટલો હતો? 12 થી 18% હતું એજ્યુકેશન સિસ્ટમ. ભારતનો નકશો જે બિન સાંપ્રદાયિકતા પણ બતાવે છે, વિવિધતામાં એકતા. શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ બહોળો ફાળો આપનાર એવા વ્યક્તિનું જો આપણે આજે ચર્ચા કરીએ તો એ છે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અત્યારે હાલમાં પણ ભારતમાં 5 સપ્ટેમ્બરના દિવસે એમનો જે જન્મદિવસ છે એ દિવસે રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ ટીચર્સ ડે, રાષ્ટ્રીય શિક્ષક દિન.
વિદ્યાર્થીઓમાં એક કન્ફ્યુઝન તો રહેશે જ કે નેશનલ ટીચર્સ ડે અને વર્લ્ડ ટીચર્સ ડે. વિશ્વ શિક્ષક દિવસની વાત થાય તો એ છે 5 ઓક્ટોબર 1966થી યુનેસ્કો દ્વારા અને ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન શ્રમ મંત્રાલય વિશ્વ શ્રમ સંગઠન જે છે આ બંનેના સંયુક્ત સાહસથી 1966થી વર્લ્ડ ટીચર્સ ડે એટલે કે વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ વાત થાય નેશનલ ટીચર્સ ડે ભારત જેવા દેશમાં તો 5 સપ્ટેમ્બરથી આપણે 5 સપ્ટેમ્બર આપણે એને શું કરીએ છીએ ઉજવણી કરીએ છીએ શિક્ષક દિવસ. શા માટે? તો આઝાદી પછી એમણે યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનમાં એમને અધ્યક્ષ તરીકે જોડાયા હતા 1948માં. ભારત આઝાદ થયું એ સમયની વાત. ઉચ્ચ અભ્યાસ માટે એમણે ભારતના શિક્ષણ ક્ષેત્રમાં જે બહોળો ફાળો આપ્યો છે, શિક્ષણના જે સફળતાના આધારો છે એની આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું. પરંતુ આ વ્યક્તિનું જે પ્રદાન છે શિક્ષણ ક્ષેત્રમાં આપણે ભૂલી ના શકીએ. એમની પછી પણ હજુ એક વ્યક્તિ છે એ મુદલિયાર, બરાબર, કે જેમણે આપણે અત્યારે જે હાલમાં જે રીતે ભણી રહ્યા છીએ ને 10+2+3 બરાબર, 10મું ધોરણ 12મું ધોરણ અને ઉચ્ચ અભ્યાસ આ રીતની જે શિક્ષણ નીતિ જેણે સજેસ્ટ કરી હતી એ મુદલિયાર, બરાબર. તો આ બે વ્યક્તિઓનો જે ભારતના શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ મોટું પ્રદાન છે. તો આવી આપણે માહિતી જ્યારે દર્શાવીએ તો મેન્સના પેપર ચેકર એ પોતે ગદગદ થઈ જાય, બરાબર. એને એવું લાગે કે ભાઈ ના, આ વ્યક્તિ ભલે એક અધિકારી તરીકે અત્યારે હાલ તો ફરજ નહીં બજાવતો, પરંતુ જ્યારે આને એવા મંચ ઉપર ઊભો કરી દેવામાં આવશે ને તો એ મંચને એ ડિઝર્વ કરતો હશે. હવે આમાં માનો કે તમે UPSC GPSC ક્લાસ 1 2ની કોઈ પરીક્ષા પાસ કરીને, બરાબર, શિક્ષણ સરકારની કોઈ એવા ખાતામાં તમે સેવા આપી રહ્યા છો, માનો કે તમને સૌથી મોટું જો કોઈ પદ હોય તો એ સેક્રેટરીનું, બરાબર, CMના સેક્રેટરીનું, બરાબર, જે તમે રાજ્ય સરકારના સેક્રેટરી તરીકે તમે સેવા આપો સચિવ તરીકે, એવી રીતે કેન્દ્રમાં પણ જે PMના સેક્રેટરી તરીકે તમે સેવા આપો. તો એવા પદ ઉપર કે જ્યારે તમારે યોજના ઘડતર અને નીતિ ઘડતરનું કાર્ય કરવાનું હોય તો ત્યાં તમારું આ કામ ખૂબ બિરદાવા લાયક બની જાય. હવે શિક્ષા ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ તો ભાઈ કેવી રીતે હતું? શિક્ષા પર યોજના પરિવ્યય, આ જે શબ્દ છે પરિવ્યય, બરાબર, પણ GCRTમાં આપણે એટલું એની અંદર શું કરવામાં આવ્યું? ખર્ચ કરવામાં આવ્યો. GCRTમાં ખર્ચ તરીકે ઓળખાય છે કે ભાઈ શિક્ષણ ક્ષેત્રે આટલો ખર્ચ કર્યો, સંરક્ષણ ક્ષેત્રે આટલો ખર્ચ કર્યો, બરાબર. તો શિક્ષણમાં કેટલો પરિવ્યય કરવામાં આવ્યો હતો? તો કે પ્રથમ પંચવર્ષીય યોજનામાં 151 કરોડ આપણે શિક્ષણ ક્ષેત્ર પાછળ વાપર્યો હતો. જે વિદ્યાર્થીઓએ આપણું જે બેચ છે એની શરૂઆતથી બધા લેક્ચર ભર્યા હશે તો તમને ખબર હશે કે કુલ 12 પંચવર્ષીય યોજનાઓ હતી. કેવી રીતે એમાં બેકલોગ આવેલા છે, બરાબર, એન્યુઅલ ટર્મ તરીકે પણ આપણે કેવી રીતે સમજ્યા હતા એ બધી જ આપણે માહિતી એ લેક્ચરમાં આપણે આપી હતી. એમાં પહેલી પંચવર્ષીય યોજના 51 થી 56ની હતી, બરાબર. તો 151 કરોડથી વધીને 11મી પંચવર્ષીય યોજનામાં કેટલો થઈ ગયો? તો કે 3766.90 કરોડ રૂપિયાથી થઈ ગયું, બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે 2.5 ગણા જેટલું, 250 ગણા જેટલું, બરાબર ને. તો આવી રીતે હવે સરકારને ખબર પડી, બરાબર, કે જે તે દેશ ગુલામીમાંથી મુક્ત થઈને પણ ભારત કરતાં વધુ ઝડપથી જો વિકાસ કરી રહ્યા છે તો એમની પાછળનું મુખ્ય કારણ શું હશે? તો એમની પાછળનું મુખ્ય કારણ જે તે દેશની માનવ પૂંજી હશે. અત્યારે હાલમાં શિક્ષણ ક્ષેત્રે તો ખૂબ જ એવું સારું એવું કામ કરવામાં આવે જ છે, બરાબર. પણ હવે જે સરકાર છે સ્કિલ પાછળ હવે દોડે, કૌશલ્ય પાછળ. આજના પેપરમાં જ મેં વાંચ્યું હતું, બરાબર, કે મહારાષ્ટ્ર, બેંગ્લોર, ઓરિસ્સા
આ બધા રાજ્યો એવું ઈચ્છતા હતા કે ટેસ્લાનો કોઈ પ્લાન્ટ એ અમારા રાજ્યમાં સ્થપાય તો કે અમારા રાજ્યનો શું થશે, વિકાસ થશે. પરંતુ ગુજરાત આ બધાને પાછળ મૂકીને સાણંદમાં ટેસ્લા પોતાનો પહેલો પ્લાન્ટ સ્થાપશે. ઇલેક્ટ્રોનિક વ્હીકલનો પહેલો જ પ્લાન્ટ એ ક્યાં સ્થાપશે? ભારતમાં પણ, ગુજરાતમાં ને એ પણ સાણંદમાં. બરાબર. એટલે બિઝનેસ દેખાય છે, ધંધો દેખાય છે, એમને પૈસા દેખાય છે, પૈસા તો દેખાય જ છે. બીજું કે એવું પણ લાગે છે કે ભાઈ ભારતના લોકો એવી કાર ખરીદવા માટે કેવા છે, એફોર્ડેબલ પણ છે, સક્ષમ પણ છે. ટેસ્લા જેવી ગાડી તમને ખબર હશે કે એનું જે મિનિમમ કોસ્ટ હશે 1 કરોડ રૂપિયા જેવી તો હશે જ, ઇલેક્ટ્રિક વ્હીકલ. બરાબર. તો સાણંદમાં એ લોકો પહેલો પ્લાન્ટ સ્થાપવાના. તો જ્યારે પહેલો પ્લાન્ટ સ્થાપશે તો અત્યારે ભારત સરકાર દ્વારા જે સ્કિલ ઇન્ડિયા ઉપર જે ધ્યાન આપવામાં આવ્યું છે, તો ટેસ્લાના જે અહીંયાના જે મેનેજમેન્ટ હશે એવું વિચારશે કે ભાઈ અમારે તો અહીંયા ભારતીયોને સેવા લેવી છે, જે તે દેશના લોકોની સેવા લેવી છે. તો એ લોકો ડિગ્રી નહીં જુઓ, એ લોકો શું જોશે? સ્કિલ જોશે. અને સ્કિલ ઇન્ડિયા બહુ મોટો પ્રોજેક્ટ છે. સ્કિલ ઇન્ડિયા હેઠળ જ કોમ્પ્યુટરના કેટલા ક્લાસો ચાલતા હશે કે દરેક વિદ્યાર્થીને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર. અલગ અલગ કેટલાય પ્રોજેક્ટ ચાલે છે રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના, સ્કિલ ઇન્ડિયાને લગતા. બરાબર. તો 1951-52માં શિક્ષાનો જીડીપીમાં ફાળો. હવે તમે એવું કહેશો કે સર જીડીપીમાં કેવી રીતે શિક્ષણ ફાળો આપે છે? તો જીડીપીમાં શિક્ષણ ફાળો એવી રીતે આપે છે કે શિક્ષણ ક્ષેત્ર એ માનવ પૂંજીના કાર્યક્ષમતામાં, એની અંદર નિયોજક શક્તિ, એની નિર્ણય ક્ષમતા, આ દરેકમાં શું કરે છે? સુધારો કરે છે. અને આ દરેક સુધારો એ તમને અર્થતંત્રમાં સુધારો આવશે ને એ રીતે દેખાશે. એટલે એટલા માટે શિક્ષણ ક્ષેત્ર પણ જીડીપીમાં શું આપે છે? પોતાનો ફાળો આપે છે. જીડીપી આવ્યું તો આપણે એની વ્યાખ્યા પણ તમને કહી દઈએ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની અંદર ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓનું કુલ મૂલ્ય, એને આપણે શું કહીશું? જીડીપી કહીશું. ફરીથી, એક જ વર્ષના સમયગાળા દરમિયાન દેશની અંદર ઉત્પાદિત વસ્તુઓ પણ આવી ગઈ, જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ, અને સેવાઓ પણ આવી ગઈ, એ બધાનું કુલ મૂલ્ય. ઓકે. પછી જીએનપી પણ આવે, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. બરાબર. એમાં કુલ રાષ્ટ્રીય પેદાશ થઈ જશે. પછી એમાં દેશની સીમાની અંદર આવી જશે. જીડીપીમાં તો બહાર આપણો નાગરિક રહીને કામ કરતો હશે ને તો પણ એની ઉત્પાદન અને સેવાઓ આપણે શું કરીશું? ઇન્ક્લુડ કરીશું. ટાટાનો કોઈ પ્લાન્ટ એ વિદેશમાં રહીને પણ કાર્યરત હશે ને તો એના દ્વારા પણ જે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવશે એનો આપણે શું કરીશું? એની અંદર ઇન્ક્લુડ કરીશું જીડીપીમાં. જ્યારે જીએનપીની વાત થશે ત્યારે દેશની સીમાની અંદરની વાત થઈ જશે. ઓકે. તો જીડીપીમાં ફાળો તો જુઓ 1% પણ નથી પૂરો. શિક્ષણ ક્ષેત્રનો ફાળો ઓછો છે, એટલા માટે જ ક્યાંક ખેતી ક્ષેત્રનો ફાળો કેવો હશે? વધારે હશે. એ સમયમાં આપણે કનેક્ટ કરી શકીએ કે ખેતી ક્ષેત્ર એક એવું ક્ષેત્ર કે જ્યાં કોઈ ડિગ્રીની જરૂર નથી. બરાબર. તો ત્યાં લોકો એ બાજુ જ વળ્યા હતા. કૃષિ પ્રધાન દેશ આપણો પહેલાંથી જ છે. બરાબર. તે વધીને કેટલો થઈ ગયો? 15-16માં 3%. કેટલા વર્ષ લાગી ગયા? 50 વર્ષ તો એ થઈ ગયા, બીજા 15 એટલે 65 વર્ષમાં જુઓ તો ખરી કેટલો વધ્યો? ખાલી 3%. એટલે કે 0.64ના 3%. બરાબર. પાછો 17-18માં કેટલો થઈ ગયો? 2.7%. વધારો ઘટાડો થયો, વધારો ઘટાડો જોવા મળે છે આપણને. ઓકે. તો સાક્ષરતા દર જુઓ 1951માં કેટલો હતો? 18%થી વધીને 11માં કેટલો થઈ ગયો? 74% થઈ ગયો. આપણો પીસી માલનોબિસ વાળો જે લેક્ચર હતો, બરાબર, કે જવાહરલાલ નહેરુને ભાઈ ફોનને બધું કર્યું હતું, બરાબર, કે આવો બેહો ની બધી જે ચર્ચા હતી, પીસી માલનોબિસે ચોખ્ખું કીધું કે ભાઈ આંકડાઓ ઉપર આપણે એવું ના કહી શકીએ. એનું આપણે ખૂબ સરસ એક્ઝામ્પલ આપીએ. બરાબર. કે માનો કે કોઈ વ્યક્તિ એ દેવું કરીને ઘરમાં મર્સિડીઝ, ઓડી, બરાબર, બંગલો, આઈફોન, 5 આંગળીઓમાં વીંટી, ગળામાં 10 દોરા, આ બધું પહેરીને જ્યારે આપણે સામે ફરશે તો આપણને તો એવું જ લાગશે, આ અમીર લાગે. પરંતુ જ્યારે દિવાળું ફૂંકાશે ત્યારે આપણને ખબર પડશે કે આ તો બધું દેવું કરીને ઊભું કરેલી મિલકતો હતી. વિશ્વનું જે દેવું છે અત્યારે, બરાબર,
એ વિશ્વનું દેવું એ 33 ટ્રિલિયન ડોલર કે જે અમેરિકા ધરાવે છે. ત્રીજા ભાગનું દેવું. આમ ટોટલી વિશ્વના દેવાની વાત કરું તો 97 ટ્રિલિયન ડોલર, પણ અમેરિકાની વાત કરું તો 33 ટ્રિલિયન ડોલર. એના અર્થતંત્રમાં કેટલું દેવું છે? 33 ટ્રિલિયન ડોલર. અને કોઈ એવું કહે કે ભાઈ આ દેશ વિકાસ કરી રહ્યો છે, વિકસિત છે, વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ ધરાવે, તો આપણે માનવામાં એક ટકો પણ આપણે અચકાશું નહીં. ખબર નહીં પડતી, નાના બાળકને પૂછું કે આમાં હા બેસ તો બેસશે. એને કોઈ પ્રકારની અગરબત્તી નહીં કરીએ આપણે, એની કોઈ પૂજા બી નહીં કરીએ, પરંતુ જ્યારે આપણે એને એવું પૂછશું ને કે અમેરિકા ભારત કરતાં આગળ છે સાહેબ, સાચું કે ખોટું? પણ જ્યારે દેવાની વાત કરીએ, બરાબર, ભારતના માથે પણ એ પ્રમાણેનું દેવાઓનો જે આંકડો છે ભારતના માથે પણ દેવું છે, પરંતુ કેમ આપણે એવું નથી લાગી શકતો ને કેમ આપણે વિકાસ કરી રહ્યા છે એવું લાગે છે? કેમ કે સરકાર દ્વારા જે કંઈ દેવું ઊભું કરવામાં આવે છે એ દેશના આંતરમાળખાકીય સુવિધાઓમાં શું કરવામાં આવે છે? સુધારો કરવામાં આવે છે. 1200 કરોડના ફંડમાંથી ઊભો કરેલો જે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હતો એ વિશ્વમાં અમદાવાદની એક અલગ છબી ઊભી કરી, બરાબર. તો સરકાર દ્વારા જે કંઈ દેવું એવા કામ માટે ઊભા કરવામાં આવે કે જે દેશમાં આંતરમાળખાકીય સુવિધાઓનો શું કરે છે? સુધારો કરે છે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે રેલવે, રસ્તા, સડકો, આરોગ્ય, શિક્ષણ, આવી સેવાઓ પાછળ જ્યારે સરકાર ખર્ચ કરે છે તો એવી સેવાઓના કારણે કે જે દેશનો વિકાસ બતાવે છે એમાં દેવાનું પછી ગણતરી આપણે કેવું કરી નાખશું? એને અવગણીશું. વિકાસ જુઓ, બરાબર. આશા રાખી છે કે આપણી માટે જેટલું આપણી પાસે જેટલું પણ દેવું છે એ બધું દેવું ચૂકવીને આપણે વિશ્વને લોન આપતા થઈ જઈએ, બરાબર. અને આ દેવાનો જે રિપોર્ટ હતો એની આધારે લેબેનોન નામના દેશને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો. જે કોઈ દેશ એ પોતાનો દેવાની ચૂકવણીમાં અસમર્થ નીવડે, IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, એ જે તે દેશને પોતાની જરૂરિયાતને આધારે શું આપશે? એ જે તે દેશને પોતાની જરૂરિયાતને આધારે નાણાંનું શું આપશે? ભંડોળ આપશે, પ્રોવાઈડ કરશે, બરાબર. પરંતુ નક્કી કરેલી ટર્મ્સ અને કન્ડિશનમાં એ દેવું જે તે દેશે શું કરવું પડે? યોગ્ય હપ્તા ચૂકવણીમાં શું કરવું પડે? ભરપાઈ કરવું પડે. અત્યારે આપણે ઓન ધ વે ટુ વીટો પાવર પાછળ આપણે અત્યારે ભાગી રહ્યા છીએ. P5 કન્ટ્રી, બરાબર, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, પછી રશિયા અને ચીન. આ 5 દેશો જે P5 પાવરફુલ 5 કન્ટ્રી. અને ભારત હવે કાયમી સદસ્ય બનવા માટે થોડી મહેનત કરી રહ્યું છે, બરાબર. તો ચીન દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો. વીટો પાવર તો આપણને ખબર જ હશે કે વડીલો જે ઉપયોગ કરે, ગમતી વ્યક્તિ સાથે લગ્ન માટે બધા આ પાડી દેશે. વડીલો જો કોઈક મગજમારી કરશે, વીટો પાવરનો ઉપયોગ કરશે તો પાછું બધું પડી ભાંગશે, બરાબર. તો સમય અનુસાર આપણે એક્ઝામ્પલ પણ આપીએ છીએ. 6 થી 14 વર્ષના બાળકોને 2001 થી 2010 સુધી સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમ દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવ્યું. આ બધી જ આખી જે ચર્ચા છે એ હું તમને આગળ કરું છું. શિક્ષણ ક્ષેત્રના વિકાસના આધારો કયા કયા છે? તો શિક્ષણ ક્ષેત્રના વિકાસના આધારો આટલી પોલ 1, 2, 3, 4, 5, 6 અને 7. આજે 7 મુદ્દાઓની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાની જ છે. અને આ જે છે એ ભારતના શિક્ષણ ક્ષેત્રના વિકાસના આધારો છે, સફળતાના આધારો છે. આપણે જોયું કે 18% થી 74%. તો કેવી રીતે? તો પહેલાં જોઈએ આપણે તો એક શિક્ષણ નીતિની જરૂર હતી, યોગ્ય શિક્ષણ નીતિની. તમને ખબર હશે કે ભારત એ બ્રિટિશરોના રાજ નીચે દબાયેલો દેશ. શિક્ષણ પણ એ લોકોને જ મળતું હતું કે જે લોકો કોલોનિયલ સ્ટેટના શું હશે? એ લોકો સાથે જોડાયેલા હશે, રાજા રજવાડાઓ કે જે લોકો સાથે એમના સારા સંબંધ હશે. બીજું કે શિક્ષણનું માધ્યમ પણ કેવું હતું? અંગ્રેજી. બ્રિટિશર્સ હતા તો અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ મેળવવું હોય તો મેળવી શકાય, બરાબર. અને આર્થિક અસમાનતા, સામાજિક અસમાનતા, રાજકીય અરાજકતા, આ બધાના કારણે ભારત એ આઝાદી પહેલાંના શિક્ષણ ક્ષેત્રમાં એટલું બધું સારું એવું યોગદાન આપી શક્યું નથી. તો પહેલાં એક યોગ્ય શિક્ષણ નીતિની આપણને જરૂર હતી. તો નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન કે જે 1986માં, બરાબર, 68થી
આપણે અહીંયા જોઈ શકશો તમે 68 થી 86 ની ચર્ચા કરી છે. એટલે કે પહેલી શિક્ષણ નીતિ કઈ હતી? 1968 ની. સ્વતંત્ર ભારતની પહેલી શિક્ષણ નીતિ 1968 ની. અને એમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો? 86માં. અને અત્યારે હાલમાં વર્તમાનમાં વાત કરીએ તો 2020 ની પણ નવી શિક્ષણ નીતિ એ સંસદમાં પસાર કરવામાં આવી છે. બરાબર. જો એને એપ્લાય કરીએ તો એ નવી શિક્ષણ નીતિ અત્યારે હાલના શિક્ષણ ક્ષેત્રમાં શું કરે છે? સારો એવો અમૂલ્ય ફાળો આપશે. તો પહેલી શિક્ષણ નીતિ તમને જ્યારે પણ પૂછાય તમારે 68 ટીક કરીને આવવાનું છે. બંને આંકડા હશે. બરાબર. 68 અને 86 ને એકદમ કન્ફ્યુઝિંગ પોઈન્ટ પણ કહેવાય. 68માં શું? પહેલી શિક્ષણ નીતિ. અને 86માં શું? એમાં શું કરવામાં આવ્યો? થોડો સુધારો કરવામાં આવ્યો. પોઈન્ટ ઓન અમેન્ડમેન્ટ 1992. છોકરાઓ ખાય છે ભાઈ, જો આને સામું જોવો, ખાવામાં ધ્યાન આપ. મિડ ડે મિલ સ્કીમ 1960. બરાબર ને? ના, અત્યારે હાલમાં જનરેશન એ રીતની છે કે કંઈ કહેવાય એવું જ નથી. જનરેશનનું અત્યારે તમારે જાણવી હોય, ઓળખવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ સ્ક્રોલ કરતા જાઓ તો તમને ખબર પડી જાય કે અત્યારના છોકરાઓ એ કેટલા આગળ વધી ગયા છે. બરાબર. તો અહીંથી જ દેખાય છે આ તોફાની છોકરો લાગે. છોકરી છે કે છોકરો? બુટ્ટી પહેરી છે, છોકરી છે, હાથમાં કાંઈક પહેર્યું. આ શું ભાત લાગે? છોકરાઓ પાણી બાણી બધું આયોજન છે. મિડ ડે મિલ સ્કીમ, બરાબર, મધ્યાહન ભોજન યોજના 1960. આ ખૂબ સરસ હતી. સરકારે જોયું કે ભારતના લોકો એ ખોરાક પાછળ ખૂબ ગાંડા છે. બરાબર. બાળકોનો ખોરાક, સાચી જ વાત છે. બરાબર કે ભાઈ દેશ એક ગરીબીમાં જપડાયેલો એક દેશ એવો. બરાબર કે ભાઈ 2 ટંકનું ખાવાનું જેને ના મળતું હોય, ગરીબીની વ્યાખ્યા જેવી છે કે જે વ્યક્તિને 2 ટંકનું ખાવાનું ના મળતું એને ગરીબ કહેવાય. પછી એમાં થોડો અમેન્ડમેન્ટ આવ્યો. જે વ્યક્તિને પોતાની પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં और મકાનથી વંચિત રહેવું પડતું હોય, પાછો અમેન્ડમેન્ટ આવ્યો. હવે રોટી, કપડાં, મકાન, બીજા બી 2 વર્ડ એડ કર્યા અંદર, શિક્ષણ અને આરોગ્ય. બરાબર. તો સરકારે વિચાર્યું કે ભાઈ કેવી રીતે આપણે એ લોકોને એન્કરેજ કરવા, વિદ્યાર્થીઓને કેવી રીતે એન્કરેજ કરવા કે જેથી કરીને એ લોકો સ્કૂલમાં તો આવો તો આપણે એમને ઉપદેશ આપી શકીએ. અને ભગવાન બુદ્ધ કહે જ છે કે ભૂખ્યાને પહેલાં ભોજન આપો, પછી શું આપો? ઉપદેશ આપો. બરાબર. જો તમે એને ભૂખ્યા પેટે ઉપદેશ આપશો ને તો એનું જે ફૂલ ફોકસ હશે એની ઉપર જ હશે કે હું મારી ભૂખ કેવી રીતે સંતોષું. પરંતુ જ્યારે તમે એની ભૂખ સંતોષશો તો તમારા એના વચ્ચે જે લાગણીશીલ સંબંધો બંધાશે અને એના આધારે તમારો ઉપદેશ 1% બી માનશે. તો સરકારે પણ આ જ નીતિનો ઉપયોગ કર્યો અને મધ્યાહન ભોજન યોજનામાં જે વિદ્યાર્થી શાળામાં આવે એને ભોજન આપવામાં આવશે. અમારા વિસ્તારમાં પણ એક શાળા છે આ રીતે, જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત છે. અમે લોકો ત્યાં ક્રિકેટ રમવા જતા હતા ત્યારે એક ખૂબ સરસ એવું ત્યાં લિસ્ટ લખેલું હતું કે ભાઈ સોમવારે દાળ ઢોકળી, બરાબર, મંગળવારે ઉપમા, અને આ બધું એવું લખેલું હતું કે આપણને ઈચ્છા થઈ જાય કે અને અમે લોકોએ પણ આ ભોજનનો લાભ લીધેલો જ છે. બરાબર. એટલે આ મધ્યાહન ભોજન જે યોજના છે એ ખૂબ સરસ છે. બરાબર. ખાધા વગર જાઓ ને ખાઈને આવો, વાલીને સારું લાગે. બરાબર. મારી આંખો સામે મેં કેટલાય વિદ્યાર્થીઓને ઘરે લઈ જતા પણ જોયા છે. ત્યાં પેટ ભરીને ખાય. બરાબર. પછી વાલીને પણ એનો લાભ આપવામાં આવશે. તો મધ્યાહન ભોજન યોજના 1960માં, એટલે આ ખૂબ સરસ એવા સરકારે પણ વિચાર્યું કે ભાઈ વિદ્યાર્થીઓને ભણતા તો કરવા જ છે અને એમને સ્કૂલમાં પહોંચાડશું ને તો ઓટોમેટિકલી એ લોકો શિક્ષણ તો મેળવશે જ. સાહેબો પણ એ લોકોને એવી રીતે એન્કરેજ કરે કે ચલો વિદ્યાર્થીઓ હવે 1 કલાક બાકી, પછી આવશે જમવાનું. ચલો વિદ્યાર્થીઓ હવે અડધો કલાક બાકી, ચલો 5નો ઘડિયો મોઢે કરી દો. પછી જે આવી બી ગયું હશે ને તો એ લોકો આવો જ એપ્રોચ ફોલો કરતા હશે કે ચલો હવે જે મોઢે આપશે એમાં જ આપવામાં આવશે ખાવાનું. બરાબર. તો ખૂબ સરસ 1960માં મિડ ડે મિલ સ્કીમ. આ શિક્ષણના આધારોની ચર્ચા કરું છું. બરાબર. હવે નાના બાળકો છે તો નાના બાળકો જ સાચી પૂંજી છે. કેમ કે નાનપણમાં જે એ લોકો જેવો અનુભવ કરશે ને એના આધાર ઉપર જ એ લોકોનું શું ઘડાયેલું છે? ભવિષ્ય ઘડાયેલું છે. બરાબર. તો જ્યારે આ વિદ્યાર્થીઓને આપણે આ જે નાના નાના ફૂલકાઓ છે એમને આપણે જ્યારે સ્કૂલ જતા કરી નાખીશું તો કંઈક ને કંઈક
ઉપદેશ કંઈક ને કંઈક જ્ઞાન લઈને બરાબર સાહેબો એવા એક્ઝામ્પલ આપો કે જો અમે ભણ્યા એટલે આટલે પહોંચ્યા. અને નાના બાળકને તો કેવું ગાય ઉડે તો ઉડે, એવું ના પૂછો કે ઉડતી ગાય બતાવો. અને સાહેબે એવું કહે કે તમારે મને સામે નહીં પૂછવાનું, કેમ કે ખબર ઉડતી ગાય હોય નહીં. પણ સાચું જ્ઞાન જો એ લોકોને આપવામાં આવે ને 100% વિશ્વાસથી એ લોકો જ્ઞાન મેળવશે, એ લોકોનો શું થશે, ખૂબ સરસ એવો વિકાસ થશે. તો મિડ ડે મિલ સ્કીમ એ ખૂબ સારું કહેવાય સરકાર દ્વારા જે યોજના કોંગ્રેસના, આ બધું કોંગ્રેસનું ભાઈ, કોંગ્રેસ સરકારની આપણે આમાં ખૂબ સારી એવી સરાહનીય કરીએ છીએ. દરેક સરકાર સારું કામ કરી રહી છે. જો બરાબર અત્યારે હાલમાં પણ શિક્ષણ ક્ષેત્રમાં અનુપમ સ્માર્ટ શાળા થઈ ગઈ. જે મ્યુનિસિપાલિટી સ્કૂલો હતી અત્યારે સ્માર્ટ મોડેલ સ્કૂલો થઈ ગઈ છે બરાબર. પરંતુ ખબર નથી પડતી કે કેમ આ બધી જે સ્કૂલો છે વાલી દ્વારા ક્યાંક ને ક્યાંક શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા આની અવગણના કરવામાં આવે. પરંતુ આ સ્કૂલમાં જે તમને શિક્ષણ મળે છે ને એકદમ ઉચ્ચ પ્રકારનું સ્માર્ટ મોડેલ સ્કૂલ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને ત્યાં બેસવું નહીં, 12 વાગે છૂટવું પણ ના ગમે એવી અત્યારે સ્કૂલનું સ્ટ્રક્ચર થઈ ગયું. ત્યાં ડિજિટલ ક્લાસ થઈ ગયા, પ્રોજેક્ટર થઈ ગયા બરાબર. તો અત્યારે હાલમાં પણ સરકાર ખૂબ સરસ એવું આની પાછળ ધ્યાન આપી રહી છે. સ્માર્ટ મોડેલ અનુપમ શાળા જેનું નામ છે. બીજું આપણે ગણી શકીએ સર્વ શિક્ષા અભિયાન કે જેની શરૂઆત થઈ હતી 2001માં. આજે શિક્ષણના સફળ શિક્ષણના આધારોની ચર્ચા આપણે કરીએ. 100 શબ્દોમાં લખવાનું હોય અને એકદમ 100 શબ્દોમાં જ મેં આપણે કન્ટેન્ટ બનાવ્યું હોય બરાબર. તો સર્વ શિક્ષા અભિયાન ઉપર અહીંયા આગળ એક છોકરી બેઠી છે. આ તો ચિત્ર બધાએ જોયું હશે જ બરાબર. આ નટરાજની પેન્સિલ, આ પાછળ છોકરો બેઠો, અહીંયા ભૌતિક વિજ્ઞાનનો કોન્સેપ્ટ કામ કરે. આ એક બેહવા તો આ બાજુથી ઊંચું ના થઈ જાય એટલે બે બાજુ બેહાડવા પડે. સર્વ શિક્ષા અભિયાન, સબ પઢે સબ બઢે, એજ્યુકેશન ફોર ઓલ. આ સર્વ શિક્ષા અભિયાનનો એકમાત્ર હેતુ એ જ હતો કે શિક્ષણ ક્ષેત્રે હવે લોકોને જોડવાનો છે. અને 1951માં એ જે એવો સમય હતો કે ભારતનું બંધારણ પણ ક્યાંક ને ક્યાંક અમલમાં આવી ગયું હતું બરાબર. આપણું બંધારણ 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવી ગયું. અને એ સમયના બંધારણ સભાની આપણે પણ ખૂબ આભારી રહી શકીએ કે ભાઈ માનવ અધિકારમાં, મૂળભૂત હકોમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકનો શું કરવામાં આવ્યો, અંદર સમાવેશ કરવામાં આવ્યો. એટલે આપણે સમજી શકીએ કે મૂળભૂત હકોમાં જો શિક્ષણનો અધિકારનું અંદર સામેલ હોય તો એનું મહત્ત્વ અનેક ગણું વધી જાય. અને શૈક્ષણિક જે અધિકાર વિદ્યાર્થીઓને, દેશના નાગરિકોને આપવામાં આવ્યો એના આધારે પણ અત્યારે હાલમાં પણ વર્તમાન સ્થિતિ ખૂબ સરસ છે, જેની આપણે ચર્ચા કરીશું. આગળ RTE પણ આવશે, રાઇટ ટુ એજ્યુકેશન. તો આજે 2001નું જે આ SSA હતું બરાબર, સર્વ શિક્ષા અભિયાન, એમાં 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે કે માનો કે તમે કોઈ છોકરું કે જેનું ઉંમર 10 વર્ષ છે અને તમે ક્યાંક કામ કરતા જોઈ જાઓ તો તમે એની સામે શું એક્શન ઉપાડી શકો બરાબર. ઠેકેદારોને, હોટલોમાં, લોજ ઉપર એ લોકોને દરેકને સરકાર દ્વારા નોટિસ આપવામાં આવી કે આવા દરેક શ્રમનો તમે ગેરઉપયોગ ના કરી શકો. જો તમે આ રીતે કોઈ નાના બાળકને, નાના ફૂલકાને નોકરીએ રાખીને એને માનદ વેતન નહીં, માનદ વેતન તો શું હોય, એની માન સન્માન પ્રતિષ્ઠા પણ આપણે શું હોય બરાબર. અત્યારે હાલમાં પણ તવા ઉપર, હોટલો ઉપર, લોજ ઉપર છોટું કહીને બોલાવતા હોય બરાબર. એમાં બધા જે અસામાજિક તત્વો હોય એ તો બિચારા જે પેલા તવાવાળા જોડે કાં તો હોટલવાળા જોડે મગજમારી નહીં કરે, પરંતુ આવા જે નાના નાના ફૂલકાઓ હશે એમની ઉપર માદક દ્રવ્યોનું બરાબર ઉપયોગ કરીને ત્યાં જાય, નશીલા પદાર્થોનો ઉપયોગ કરીને જાય, બિચારા પેલા નાના છોકરાને હેરાન કરે. ડુંગળી લાય, લીંબુ લાય, જે છે સત્ય છે બરાબર. આપણા ઓનલાઈન વિદ્યાર્થીઓને પણ ખબર છે અને ઓફલાઈન વિદ્યાર્થીઓ પણ આપણા બેઠા એન્જોય કરી જાય. તો સરકાર દ્વારા દરેકને નોટિસ આપવામાં આવી કે આવી રીતે દરેકને જો તમે શું કરો છો, આવા દરેકને તમે નોકરીએ રાખો છો ને તો દંડ તમને કરવામાં આવશે. અને હવે આપણી પણ એક ફરજ થાય છે કે તમે આવી રીતે કોઈને જુઓ ને તો તમે એને એક પ્રશ્ન તો એવો પૂછી જ શકો કે તું ભણતો નથી, પછી ભલે એનો જે રિપ્લાય હોય પણ એ આપણી નૈતિક ફરજમાં આવે. તો સર્વ શિક્ષા અભિયાન, સબ પઢે સબ બઢે, 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું. હજુ મેં એક વર્ડ એડ કર્યો,
નથી, પણ હવે વર્ડ હું એડ કરીશ કે જે હતું રાઇટ ટુ એજ્યુકેશન. અને અહીંયા 6 થી 14 વર્ષની બાળકના શિક્ષણ માટે કે મફત શિક્ષણ આપવામાં આવ્યું. ચોક્કસ આધારો નક્કી કર્યા છે કે તમારી વાલીની આવક મર્યાદા આટલી હોવી જોઈએ. રાઇટ ટુ એજ્યુકેશન 2009. ખૂબ સરસ આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. બરાબર, શિક્ષણનો હક અને આને લગતા પ્રશ્નો પણ પૂછાય છે. વિદ્યાર્થીઓ માટે બે કન્ફ્યુઝિંગ પોઈન્ટ હોય, એક તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન કે એ ક્યારે હતું અને રાઇટ ટુ એજ્યુકેશન એ ક્યારે હતું. પણ રાઇટ ટુ એજ્યુકેશન 2009, ઓકે, અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005. બરાબર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક એવો કાયદો કે તમારે કોઈ પણ સરકારી કામકાજમાં દખલગીરી કરવાનો તમારો અધિકાર નથી, પરંતુ તમને એવું લાગતું હોય કે તમારે એની માહિતીની જરૂર છે, બરાબર, તો તમે એવી રીતે આરટી પહેલાં તો તમારે અરજી કરીને, બરાબર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ તમે અરજી કરીને, જાહેર રીતની અરજી કરીને કે ગમે તે રીતે અરજી કરીને તમે ચોક્કસ માહિતી મેળવી શકો જે સાચાઈ ઉપર આધારિત હોય. જેમ તેમ આપણે કોઈને આરટી ના કરાય, કેમ કે એના આરટીઆઈ ના કરાય, કેમ કે એના ચોક્કસ નિયમો આપવામાં આવ્યા છે અંદર બિલમાં. 2005 અને આજ 2009 કે જ્યાં 6 થી 14 વર્ષની ઉંમરના જે બાળકો હતા એમને મફત શિક્ષણ ફરજિયાત કરી દેવામાં આવ્યું. અને અત્યારે હાલમાં પણ આરટી હેઠળ ઘણા બધા વિદ્યાર્થીઓ સેવા લઈ રહ્યા છે. આરટીમાં કેન્દ્રીય વિદ્યાલય જેવી શાળાઓમાં નંબર આવે છે. આપણા જે શક્તિ એકેડમીના પરિસરમાં જે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જે આરટી હેઠળ પ્રવેશ મેળવીને ખૂબ સારી સ્કૂલમાં એમને પ્રવેશ મળ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય છે, અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ, જીજીઆઈ કેન્ટોનમેન્ટ, આવી શાળાઓમાં અમૃત, બરાબર, આવી શાળાઓમાં એ લોકોને પ્રવેશ મળ્યો છે અને ઇંગ્લિશ મીડિયમમાં એ લોકો શિક્ષણ મેળવી રહ્યા છે. તો આગળ જઈએ આપણે હવે. સરકારે 6 થી 14 વર્ષના બાળકોનું તો વિચારી લીધું, વિદ્યાર્થીઓનું તો વિચારી લીધું. હવે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન 2009. 2009નું વર્ષને આપણે એકદમ ક્રાંતિકારી વર્ષ તરીકે સ્વીકારી શકીએ કે શિક્ષણ ક્ષેત્રમાં સૌથી સારામાં સારી જો ક્રાંતિ આવી હોય તો એ શું છે? 2009માં એક સાથે બે સરકાર દ્વારા ખૂબ સરસ એવા નિયમો, કાયદાઓ ઘડવામાં આવ્યા, બરાબર. એક તો રાઇટ ટુ એજ્યુકેશન અને બીજું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. અને આનો ફાળો ખૂબ સરસ છે, બરાબર, કેમ કે આમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને અહીંયા આવરી લેવામાં આવ્યું. ખબર છે કે જ્યારે વિદ્યાર્થી 10મા ધોરણ સુધી પહોંચે તો એની ઉંમર કેટલી હોય? 15 વર્ષ. એટલે 6 થી 14 વર્ષથી એ લોકો આરટીઈમાં આવી ગયા. હવે વાત કરીએ માધ્યમિકની, તો અહીંયા જે આ હતો રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, તો આની હેઠળ હવે ટીચર્સને પણ યોગ્ય તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ટીચર્સને યોગ્ય તાલીમ, સ્ટ્રક્ચરલ ચેન્જ. તો આવી રીતે નિર્ણય લેવામાં, બે પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા. ક્રાંતિકારી વર્ષ કહી શકીએ આપણે. પઢે ચલો બઢે ચલો, આ પૂછાઈ જાય કેટલીક વાર એક્ઝામ્સમાં. આની થીમ છે, બરાબર. સબ પઢે સબ બઢે, એ એસએસસીનું હતું, બરાબર. આ પઢે ચલો બઢે ચલો, ઓકે. હવે ઉચ્ચ અભ્યાસ માટે પણ કંઈક જરૂર હતી, બરાબર. તો ઉચ્ચ અભ્યાસ માટે યુજીસી, આપણે આ વર્ડ ઘણીવાર સાંભળ્યો છે, બરાબર. અત્યારે હાલમાં પણ ડિસેમ્બર મહિનામાં, દર વર્ષે ડિસેમ્બર મહિનામાં, ઓક્ટોબરથી ડિસેમ્બરમાં યુજીસી નેટની એક્ઝામ લેવાય છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશન્સ એલિજિબિલિટી ટેસ્ટ, બરાબર, એનઈટી, બરાબર. તો આ એક્ઝામ આપીને આપણે એમાં સફળ થઈએ તો આપણને પ્રોફેસર જેવી ઉપાધિ મળી શકે. સારી એવી કોલેજોમાં પ્રોફેસર તરીકે આપણે સેવા આપી શકીએ. પીએચડી કરવાની તમારે કોઈ જરૂર નથી. નેટ યુજીસી તમે પાસ કરો, બરાબર. અને ઓબ્વિયસલી જ્યારે તમે કોઈ પ્રોફેસર તરીકે સેવા આપતા હોય, બરાબર,
અધ્યાપક તરીકે તમે જ્યારે કોઈ કોલેજમાં સેવા આપતા હોય તો પીએચડી તમે એની સાથે સાથે પણ કેટલાક પ્રોફેસરો આપણા કરે જ છે, બરાબર. પણ આ નેટ યુજીસી જે કેન્દ્ર સરકારની જે એક્ઝામ છે, બરાબર, તો આ કોના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે? તો હાયર એજ્યુકેશનનું રિફોર્મ્સ હતું યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, કે જેની 1956માં શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. ઉચ્ચ અભ્યાસ માટે છે. મેં એટલા માટે ફ્લોમાં લીધા કેમ કે કન્ફ્યુઝન ના થઈ જાય. બાકી આમાં બહોળો ફાળો કોનો હશે? હમણાં પિતાજી હતા ને, કોણ હતા? ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી. એમનો સારો એવો ફાળો હશે આમાં. ઓકે. તો વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, આની બિલ્ડિંગ આપણે, એનો મોટો શું છે? જ્ઞાન વિજ્ઞાન વિમુક્તિએ. કાંઈ કહેવાનું જ નહીં થતું, બરાબર. એકદમ ઊંચા ગજાના એવા આપણા વડાપ્રધાન, બરાબર, નરેન્દ્ર મોદી. इंटरनेशनल रिलेशन तो खूब गजब बनाया मोदी जी. मिनिस्ट्री ऑफ इलेक्ट्रॉनिक्स एंड इंफॉर्मेशन टेक्नोलॉजी, गवर्नमेंट ऑफ इंडिया, बराबर. व्हाट इज पीएम ई विद्या प्रोग्राम? તો સમય અનુસાર હવે આમને ડિજિટલી આગળ આવવાનું વિચાર્યું કે બધા સ્ટ્રક્ચરી રીતે આપણે વ્યવસ્થિત કામ કરી રહ્યા છીએ. શિક્ષણ પણ ખૂબ સારું એવું વધી રહ્યું છે. આમાં વચ્ચે આપણે ઇન્ટરમીડિયેટ આપણે આઈઆઈટીની સ્થાપના, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આઈઆઈએમ્સ ને બધું ઘણું બધું આવી શકે. પરંતુ જ્યારે 100 શબ્દોમાં તમારે કન્ટેન્ટ પીરસવાનું હોય એ બધું તમે લખી શકો. પરંતુ એ બધું ક્યારે? શિક્ષણ વિશેનો કોઈ નિબંધ પૂછાઈ જાય ને એસેના પેપરમાં, તો આ બધું તમે લખો તો ખૂબ સારું લાગે. હવે 100 શબ્દોમાં જ્યારે આપણે કન્ટેન્ટ પીરસવાનું હોય ને આટલું બધું આપણે લખવા જઈએ તો એ કન્ટેન્ટ ખૂબ વધી જાય, બરાબર. તો ચોક્કસ શબ્દોની મર્યાદામાં રહીને જો આપણે એ પણ પાછું આપણે કોને કન્ટેન્ટ અને વિષયને લગતું જે આપણે કન્ટેન્ટ પીરસતા હોય, અત્યારે આપણે ઇકોનોમિક્સને એકદમ આમ ઝંકડાયેલા છીએ, બરાબર. આઈઆઈએમ તો ભાઈ કોમર્સ થઈ જશે, પાછું આઈઆઈટી વિજ્ઞાન ક્ષેત્ર થઈ જશે. એટલે શિક્ષણ ક્ષેત્રનો જો કોઈ નિબંધ આવે છે, એસે પૂછાઈ જાય, તો એમાં તમે ખૂબ સરસ એવું લખી શકો. પરંતુ ઇકોનોમિક્સના સંદર્ભમાં આટલું કન્ટેન્ટ એ મર્યાદિત, બરાબર. તો ડિજિટલ ઇનિશિયેટિવ કયો હતો? પ્રધાનમંત્રી ઈ વિદ્યા યોજના. આમને બધું હવે ઓનલાઈન કરવા માંડ્યા. વોટ ઇઝ ધીસ? ટુ પ્રોવાઇડ એન્હાન્સ્ડ લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ ટુ 3.7 કરોડ સ્ટુડન્ટ્સ ઇન હાયર એજ્યુકેશન એન્ડ એક્સપાન્ડ ઈ લર્નિંગ by liberalizing open distance and online education, regulatory framework of 100 universities will start online course. ના બધું જે લખેલું છે એ જ સમજાવવા માગું છું કે વિદ્યાર્થીઓ કે જે રિમોટ એક્સેસ નથી મેળવી શકતા, પોતે નથી જઈ શકતા, અત્યારે હાલમાં ડિસ્ટન્સ લર્નિંગનું ખૂબ મહત્ત્વ છે. ડિસ્ટન્સ લર્નિંગ તમે અહીંયા અમદાવાદમાં પણ દેશના કોઈ એક ખૂણામાં બેસીને પણ તમે ડિસ્ટન્સ લર્નિંગ કરીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી તમે ડિગ્રી મેળવી શકો, ઉપાધિ મેળવી શકો. કેમ કે અહીંયા બેઠેલા મારા પણ ઘણા બધા મિત્રો છે કે જે સીપીએ, બરાબર, કે જે અમેરિકાનું જેમ આપણે અહીંયા સીએ છે એવી રીતે ત્યાં સીપીએ હોય, તે લોકો એની એક્ઝામ આપીને એ ડિગ્રી મેળવી શકે. ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ કહેવાય. એમબીએ ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ ખૂબ સારા એવા છે અત્યારે હાલમાં. આ બધું ઓનલાઈન જે છે તે યોગ્ય એનું નામ આપવામાં આવ્યું પ્રધાનમંત્રી ઈ વિદ્યા યોજના, એ જરૂરી છે, બરાબર. તો આપણે જે અત્યારે સંપૂર્ણ જે ચર્ચા કરી એ ચર્ચાને આપણે એક આખરી ઓપ આપવી હોય તો મેન્સનો કોઈ પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ શિક્ષણ ક્ષેત્રને લગતા અર્થશાસ્ત્રના સંદર્ભમાં પક્ષમાં ચર્ચા કરો, પક્ષમાં લખાણ કરો, પક્ષમાં વિગતવાર લખો, તો તમે આ બધું જે આપણે ચર્ચા કરી એ કરી શકો. પ્રશ્નમાં એવો પણ આવી જાય કે સંસાધન તરીકે લોકો
એ અર્થશાસ્ત્રના સંદર્ભમાં કેવી રીતે દેશના આર્થિક વિકાસમાં ખૂબ સારું યોગદાન ફાળો આપે છે, તો તેમાં પણ તમે આ રીતે જ કન્ટેન્ટ પીરશો તો ચાલશે, બરાબર. અને ગયા રવિવારે આપણે જે જિયોગ્રાફીની પરીક્ષાનું આયોજન કર્યું હતું, સંસ્થા એ રીતે વિચારી રહી છે કે આ રવિવારે પણ આ બે વિષયમાંથી જિયોગ્રાફી એટલે કે ભૂગોળ અને અર્થશાસ્ત્ર, અને આ બંને વિષયમાંથી કોઈ એક વિષયની આપણે ફરી એકવાર એક્ઝામ રાખીએ. લેક્ચર છે એમાં આપણે શિક્ષણ ક્ષેત્રની ખૂબ સારી એવી ચર્ચા કરી. આગળના લેક્ચરમાં આપણે આરોગ્ય ક્ષેત્રની અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓની ચર્ચા કરીને આપણું જીસીઆરટી અને એનસીઆરટીની જે આખી સિરીઝ છે, નિર્ધનતા, બરાબર, ગરીબી, બેરોજગારી, આગળ આપણો જે ટોપિક છે કે જેને હું રસપ્રદ બનાવી રહ્યો છું, બરાબર. તો આવી રીતે અર્થશાસ્ત્ર એ ખાલી તમે આવી રીતે રિવાઇઝ કરવાથી જ તમે ખૂબ સરસ એવું લખી શકશો, લખાણ કરી શકશો. અને પ્રિલિમ્સની જો ચર્ચા કરીએ તો પ્રિલિમ્સ જ્યારે હમણાં જ આવતા મહિને 7 જાન્યુઆરી ક્લાસ 1-2ની પ્રિલિમ છે, એને લગતો કોઈક સારો એવો વિડીયો અર્થશાસ્ત્રનો કરંટને લગતો એ આપણે આપણા જે યુટ્યુબ ચેનલ છે ઓફિશિયલ શક્તિ એકેડમી ઓફિશિયલ એની ઉપર આપણે મૂકીશું. બીજું કે યોજના અને કુરુક્ષેત્ર જેવા જે સરકારી મેગેઝિન છે એની ઉપર પણ અમે લોકો કામ કરી રહ્યા છીએ. અને જે સરકારી મેગેઝિનનું જે એક આવી રીતે એક સ્લાઇડ બનીને માનો કે આપણે વિદ્યાર્થીઓને સમજાવી દઈએ, તો યોજના અને કુરુક્ષેત્ર પણ એક ખૂબ સરસ એવા સરકારી પ્રકાશનો જ છે, અને એની ઉપરથી તો આપણને લખતા જ આવડે, બરાબર. તો કોઈ એક આપણે એક જનરલ તૈયારી કરાવીએ છીએ, બરાબર, ઉચ્ચ પ્રકારનું જ્ઞાન કે ભાઈ જે દરેકમાં કામમાં આવે. ઓકે, તો આવી રીતે તૈયારી કરતા રહો. કંઈ ડાઉટ હોય તો તમે આપણા ઓનલાઈન વિદ્યાર્થીઓ કમેન્ટ કરે તો એને આપણે 100% આન્સર આપીશું. અને ઓફલાઈન વિદ્યાર્થીઓ આપણી જોડે જોડાયેલા જ છે. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, થેન્ક યુ સો મચ.